વેલકમ માય સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આઈયુપીએસસી નામ લખવાના અને સૂત્ર કેવી રીતે લખવું અને નિયમો આપણે જોઈ ગયા. આજે આપણે આઈયુપીએસસી નામકરણના એક્ઝામ્પલ્સ ખાસ કરવાના છીએ, બરાબર? એટલે આપણને પ્રેક્ટિસ થઈ જાય. હવે એક વસ્તુ હું આશા રાખું કે તમે લોકોએ લિગેન્ડ્સ, બરાબર, એનું નામ, વીજભાર, બધી વસ્તુ જેટલી મેં કીધેલી છે એ તમને યાદ હશે. આઈયુપીએસસી ના નિયમો જે લખાવેલા હતા એ પણ બધા તમને યાદ હશે. એના સિવાય તમને આઈયુપીએસસી નામકરણ આવડવાનું નથી. આ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાનો છે, બરાબર? તો કઈ કઈ વસ્તુની આપણે ખાસ જરૂર પડશે, બરાબર? તો એક તો લિગેન્ડ, બરાબર. એસેન્શિયલ રિક્વાયરમેન્ટ કોની છે? તો કે લિગેન્ડ ની જોઈએ આપણે. લિગેન્ડ ના નામ, લિગેન્ડ નો વીજભાર, બધું એમાં આવી જાય, બરાબર? લિગેન્ડ નું નામ, લિગેન્ડ નો વીજભાર, આટલી તો ખાસ ખબર હોવી જોઈએ, બરાબર? પછી આઈયુપીએસસી ના નિયમો, બરાબર. પછી આપણને ઓક્સિડેશન આંક શોધતા આવડવો જોઈએ, બરાબર. અને ધાતુઓના નામ તમને ખ્યાલ હોવો જોઈએ, તો તમે આ વસ્તુ જે છે એ લખી શકો. ક્લિયર? જોઈએ આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. આ નહીં હોય તો નહીં આવે. ક્લિયર? તો જોઈ લઈએ આપણે. એ બધી વસ્તુ મેં તમને ક્રમ બાય ક્રમ લખાવેલી છે, બરાબર. બીજી શેની આપણે જરૂર પડે છે, બરાબર? તો નિયમો. તો નિયમો મેં તમને બધા લખાવેલા છે ડિટેલમાં. એ નિયમો તો બરાબર યાદ કરવાના જ છે. હું જો શોર્ટમાં લખું તો નિયમોની અંદર શું છે, બરાબર? તો નિયમો જો હું શોર્ટમાં તમને કહું તો પહેલું, ધન આયન પ્રથમ, ત્યારબાદ ઋણ આયન. ક્લિયર? બીજો નિયમ શું હતો, બરાબર? સંકીર્ણનું નામ જ્યારે કરતા હોય તો સંકીર્ણના નામમાં, બરાબર, કારણ કે જો અહીંયા ઋણ આયન તરીકે સંકીર્ણ છે, અહીંયા ધન આયન તરીકે સંકીર્ણ છે, બરાબર? તો આના નામમાં ધન આયન એટલે કે પોટેશિયમનું નામ પહેલા આવશે, સંકીર્ણનું નામ પછી આવશે. આનું નામ કેવી રીતે આપવું એના નિયમની અંદર આપણે જોઈએ છે. તો સંકીર્ણના નામ માટે એમાં શું છે, તો લિગેન્ડ પ્રથમ લખાય. લિગેન્ડ પ્રથમ, બરાબર, આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે. બરાબર. ત્યાર પછી ધાતુ. ત્યારબાદ ધાતુનું નામ લખાઈ જાય પછી કૌંસમાં ઓક્સિડેશન આંક, રોમન અંકમાં ઓક્સિડેશન આંક. એટલે નામકરણ પૂરું. હવે જો આયન તરીકે હોય તમારું, બરાબર, માનો કે આયન આપેલો છે, આમાં એક આયન નથી પણ આયન તરીકે હોય તો પાછળ આપણે શું લખીએ છીએ, આયન એમ લખીએ છીએ, બરાબર. જો આયન આપેલો હોય ત્યારે નામની પાછળ આયન લખો, આયન લખો. આયન છે, આયર્ન નથી, બરાબર? એક ખાસ ધ્યાન રાખજો, આયન લખવાનું છે, ધાતુનું કયું નામ નથી. ક્લિયર? તો આ શોર્ટમાં તમને ખાલી મેં કહી દીધા. પહેલા તો ડિટેલમાં ભણવાના જ છે, બરાબર? 20, 30 બધી વસ્તુ ત્યાં છે, મેં લખેલી નથી, એ તો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? તો આટલી વસ્તુ જો તમને આવડતી હોય તો તમે નામકરણ કરી શકો. તો કેવી રીતે નામકરણ થશે, તો એના માટે કેટલાક ઉદાહરણ આપણી પાસે છે, તો જોતા જઈએ, બરાબર? બધા ઉદાહરણની અંદર મેં વેરાયટી લીધેલી છે, બરાબર? કેટલાક એવા ઉદાહરણ છે જેમાં એક કરતા વધારે લિગેન્ડ છે, કેટલાક એક જ લિગેન્ડ વાળા છે પણ બહુદંતીય લિગેન્ડ છે, કેટલાક ઋણાયન તરીકે છે, કેટલાક ધનાયન અને ઋણાયન બંનેમાં સંકીર્ણ છે. એટલે બધી વેરાયટી તમને જોવા મળશે, બરાબર? તો જોઈ લઈએ.
જો CrNH3H2O thrice બરાબર, તો આની અંદર શું છે તો જોઈ લઈએ. પહેલી વાત બરાબર, પહેલા તો તમને આ ધાતુનો ઓક્સિડેશન આ ખબર હોવો જોઈએ બરાબર. તો ઓક્સિડેશન આ કેવી રીતે શોધવું, તો એના માટેની રીત તમને ખ્યાલ છે બરાબર. Cr+3NH3. હવે તો તમને લિગેન્ડ ઉપર કેટલો વીજભાર છે યાદ હશે તો જ તમે શોધી શકશો બરાબર. તટસ્થ છે, -2 છે, -1 છે, ખ્યાલ હોવો જોઈએ બરાબર. હવે એની એક બીજી રીત બરાબર. હવે આપણે શોર્ટકટમાં કરીશું. શોર્ટકટમાં કેવી રીતે કરીશું, CrH2O NH3 લખેલું છે તો NH3 આપણે પહેલા લખીએ. NH3 thrice H2O thrice Cl3 બરાબર. ઓક્સિડેશન આંક કેવી રીતે મેળવવો જોજો. ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો મને નથી ખબર બરાબર, તો હું અહીંયા શું કરીશ પ્લસ બરાબર. અહીંયા ઓક્સિડેશન આંક કેટલો 0, કારણ Na3 0 છે બરાબર. પ્લસ H2O માટે પણ કેવો છે 0 બરાબર. પ્લસ Cl -1 હોય તો એવા 3 છે તો હું અહીં લખી 3 -1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે વીજભાર હોય ને લખવાનું. અહીંયા કોઈ વીજભાર છે નથી, ઇટ મીન્સ શું છે ક્યાં 0 બરાબર. તો બસ અહીંયા હું કેટલા મૂકું તો મારો જવાબ 0 આવે. તો -3 ને કાઉન્ટર કરવા માટે મારે અહીં શું મૂકવા પડશે +3. તો આ મારી ઓક્સિડેશન અવસ્થા. ખબર પડી બરાબર. આ શોર્ટકટ રીત દર વખતે તમારે ફોલો કરવાની છે. હવે હું ડાયરેક્ટ અહીંયા જ કરીશ. અહીંયા મેં તમને એકદમ વાઇડ એંગલમાં લખી દીધું. ક્લિયર છે? એટલે આપણે પહેલી જફા નહીં કરીએ Cr+3NH3+3H2O+3Cl = 0 એવું નહીં કરી, ડાયરેક્ટ અહીંયા જ કરી નાખીશું. ક્લિયર? જોઈ લઈએ હવે. તો એટલી મને ખબર પડી ગઈ કે Cr કેવું છે +3. પેલું કાઉન્સમાં જે રોમન અંકમાં લખવાનું છે ત્યાં શું લખીશું આપણે 3 લખીશું બરાબર. જોઈ લઈએ હવે નામ. સંકીર્ણ ધનાયન છે તો ધનાયનનું નામ પ્રથમ લખાશે, તો આનું નામ હું પ્રથમ લખીશ. ક્લિયર? તો હવે એ તો સંકીર્ણ છે તો સંકીર્ણના નામ લખતી વખતે આપણે લિગેન્ડ પ્રથમ લખવાના છે એટલે આ બંનેનું નામ પહેલા આવશે. આનું નામ યાદ હોવું જોઈએ એમાઇન, એનો A આવશે. H2O ને પણ આપણે એક્વા કહીએ છીએ એટલે એનો પણ A આવશે. તો બંનેને ગમે તેમ લખી શકીએ નહીં. પ્રથમ આલ્ફાબેટ જો સરખો હોય તો એ પછીનો આલ્ફાબેટ આપણે જોવાનો. એક્વામાં શું આવે A પછી Q આવે બરાબર. અને એમાઇનમાં શું આવે A પછી M આવે બરાબર. તો કોણ પહેલા લખાય એમાઇન. ખબર પડે છે બરાબર. તો આ રીતે તમારે પહેલો આલ્ફાબેટ સેમ હોય તો પછી એની પછીનો આલ્ફાબેટ તમારે જોવો પડે. ક્લિયર? તો હવે લખીએ. આ પહેલા આ પછી હશે બરાબર. તો અહીં શું લખીશું 3 છે ને એટલે શું લખીશ ટ્રાયએમાઇન. ટ્રાયએમાઇન ડબલ M કરવાના છે. એમાઇન ટ્રાયએક્વા. આ બેયના નામ આવી ગયા. ક્લિયર? હવે ધાતુનું નામ આવશે બરાબર. તો ધાતુના નામની અંદર શું છે ધનાયન છે તો તમને જેમનું તેમ લખવાનું છે. ઋણાયન હોય તો તમારે શું લખવાનું છે એટ લખવાનું છે બરાબર. એટલે આ નામની અંદર આપણા નિયમો જે છે એની અંદર એ વસ્તુ આવી ગઈ છે. તો એ બધું લખવું એ શક્ય નથી તો એટલા જ નિયમો બની જાય બરાબર. તો ધાતુ ઋણાયન તરીકે સંકીર્ણ હોય તો એટ વાળી લખવાની, અને જો ધનાયન કે તટસ્થ હોય તો તમારે જેમનું તેમ ધાતુનું નામ લખવાનું. તો આ શું છે તટસ્થ સોરી ધનાયન. તો એટલા માટે આપણે જેમનું તેમ લખીશું. તો અહીં શું લખીશું ક્રોમિયમ. ક્રોમિયમ કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા કેપિટલ રોમન અંકમાં 3. થઈ ગયું કમ્પ્લીટ સંકીર્ણનું નામ. હવે ઋણાયનનું નામ. ઋણાયન તરીકે Cl. તો મિત્રો ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા ક્લોરાઇડો લખવાનું નથી, અહીં શું લખવાનું છે ક્લોરાઇડ બરાબર. એક ભૂલ. બીજી ભૂલ શું છે તમે ટ્રાયક્લોરાઇડ લખી નાખો અથવા તો ટ્રાયક્લોરાઇડો લખી નાખો. તો પહેલી વાત ક્લોરાઇડો તો ખોટું જ છે બરાબર. લખશો એટલે તમારું ખોટું જ પડશે. પણ ટ્રાયક્લોરાઇડ લખશો તો પણ ખોટું, કારણ કે ત્યાં ટ્રાયક્લોરાઇડ આયનિક બંધ હોય ને ત્યાં ટ્રાય ટેટ્રા મોસ્ટલી આપણે લખતા નથી હોતા. એટલે આપણે ટ્રાયક્લોરાઇડ નહીં લખીશું, માત્ર શું લખીશું ક્લોરાઇડ. તો અહીં લખીશું ક્લોરાઇડ. ક્લિયર? આ રીતે તમારું નામકરણ થાય બરાબર. બીજા નામ ઉપર જઈએ. હવે બધાના વીજભાર તમને ખબર હોવા જોઈએ. લિગેન્ડ ને એટલે જ મેં યાદ રાખવાનું કીધું છે, ડગલે ને પગલે આપણને કામમાં આવશે. પહેલા હું ઓક્સિડેશન આંક શોધી લઉં. ઉપર લખું કઈ નીચે લખી વાંધો નહીં બરાબર. અહીંયા કેટલા મૂકું તો મારો જવાબ જે છે 0 બરાબર. તો આ En શું છે ડાયડેન્ટેડ લિગેન્ડ છે અને તટસ્થ ઇથિલિન ડાયમાઇન યાદ હશે બરાબર. તો
આ 0 થઈ જશે, બરાબર. હવે આ 0 હોય તો SO4 કેવું છે -2, બરાબર. પણ SO4 -2 વાળા કેટલા છે 3, બરાબર. એટલે આ કેટલું થશે 3 દુ 6 થશે, બરાબર. અને 3 દુ 6 થશે, એવા અહીંયા 2 છે, બરાબર. તો અહીંયા શું થશે, આનો વીજભાર જે છે એને બે કોબાલ્ટ વચ્ચે એક સરખી રીતે આપણે જો વહેંચી નાખીએ તો કોબાલ્ટમાં કેટલા મૂકવા પડશે મારે, એટલે મારે આખું ગણતરી કેવી રીતે થશે હું તમને બરાબર લખી દઉં. અહીંયા હું કેટલા મૂકું, બે કોબાલ્ટ છે એટલા માટે, તો મારો જવાબ જે છે એ 0 આવે, બરાબર. તો અહીંયા 6 થઈ જશે, 6 En બરાબર શું થઈ જશે 0 પ્લસ 3 ઇન્ટુ SO4 માટે માઇનસ શું થશે 2 ઇઝ ઇક્વલ ટુ શું આવે 0, બરાબર. તો આ તો 0 થઈ ગયું, 3 દુ -6 પેલી બાજુ જાય એટલે +6 બરાબર. તો અહીંયા અલ્ટિમેટલી ભાગ્યા 2 થશે કે નહીં, અથવા તમે ગણો અહીંયા 6 છે તો મારે કેટલા મૂકવા જોઈએ 3, થઈ ગયો કે નહીં જવાબ, બરાબર. તો આ કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા મને મળી ગઈ, કેટલી છે +3, બરાબર. ક્લિયર છે, બરાબર. આ રીતે તમે કરી શકો. હું કાઢી નાખું છું, હવે ખ્યાલ આવી ગયો હશે, બરાબર. કારણ કે મારે નામ લખવાનું છે એટલા માટે કાઢી નાખ્યું આપણે. હવે નામ લખીએ. પાછું ધનાયન તરીકે જ સંકીર્ણ છે કે નહીં, બરાબર. તો ધનાયન તરીકે સંકીર્ણ હોય તો આપણે પેલું નામ સંકીર્ણનું લખવું પડશે. હવે એક બીજી વાત, જો સંકીર્ણ 2 છે કે નહીં તો મારે પહેલા ડાય લખવું પડશે નહીં, ખબર પડે છે. કારણ કે આ બે સંકીર્ણ શા માટે છે, તો કે આની સાથે કાઉન્ટર કરવા માટે, બરાબર. કોના જેવું, માનો કે હું તમને એમ કહું કે એલ્યુમિનિયમ, બરાબર, અને SO4, આની વચ્ચે કેવું સંયોજન આવે, 11મા ધોરણની અંદર આપણે આવું, બરાબર. તો આની વચ્ચે કેવું સંયોજન બનશે, તો તમને ખબર છે આ +3 છે, આ -2 છે, તો આને અહીંયા લખીએ છીએ, આને અહીંયા લખીએ છીએ, બરાબર. Al2SO4 પણ બોલાય શું, એલ્યુમિનિયમ સલ્ફેટ, ડાય એલ્યુમિનિયમ ટ્રાયસલ્ફેટ એવું આપણે બોલતા નથી, એટલે આના જેવું ત્યાં છે જો, બરાબર. એટલા માટે અહીંયા ડાય લખવાનું નથી, અહીંયા ટ્રાય નથી લખવાનું, જેને તે નામ આપણે લખી નાખવાનું છે, બરાબર. ઉપર લખ્યું એ જ રીતે. તો અહીં શું કરીશું, En+3, બરાબર. En3 છે તો આને શું લખીશું, ટ્રાય ડાયથિલિન ડાયમાઇન નહીં. મેં કીધું હતું જ્યારે લિગેન્ડના નામની અંદર ડાય ટ્રાય ટેટ્રા એવા સંખ્યાત્મક પૂર્વકો હોય ત્યારે આપણે 20 30 ટેટ્રાકીસ, બરાબર, એનો ઉપયોગ આપણે કરીએ છે. તો અહીંયા આપણે 30 નો ઉપયોગ કરીશું. ક્લિયર, ખ્યાલ આવી ગયો છે. નિયમો બરાબર યાદ હોવા જોઈએ, નહીં તો આ નહીં ફાવે, બરાબર. તો શું થશે, લિગેન્ડનું નામ 3 છે એટલે હું શું લખીશ 30. શા માટે 30 લખ્યું હવે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. આનું નામ શું છે, ઇથિલિન 1,2 ડાયમાઇન. અહીંયા ડબલ એમ નથી કરવાના, કૌંસ પૂરો, સંકીર્ણનું નામ માં લિગેન્ડ પૂરા. હવે ધાતુનું નામ આવશે તો ધાતુનું નામ શું થશે, કોબાલ્ટ, કારણ કે ધનાયન છે એટલે મારે કોબાલ્ટેટ કે એવું કઈ લખવાનું નથી, બરાબર. તો કોબાલ્ટ, કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા, પછી સલ્ફેટ. ક્લિયર છે, બરાબર. ખ્યાલ આવી ગયો છે કેવી રીતે લખવાનું છે નામ. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. નેક્સ્ટ ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો કે ધન આયન તરીકે તો આયન છે, બરાબર, એટલે કે કાઉન્ટર આયન, પ્રતિ આયન જેને કહીએ છીએ તે. તો કોણ છે, કે. તો પોટેશિયમ લખીશું, ટેટ્રા પોટેશિયમ નહીં લખીએ, હમણાં વાત થઈ એ પ્રમાણે. આને શું કહીશું, પોટેશિયમ, બરાબર. આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે હવે એની થોડીક વાત કરી લઈએ, બરાબર. તો અહીંયા +4 થશે કે નહીં, હવે તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ છે, બરાબર. પછી બધી વસ્તુની ચર્ચા આપણે દર વખતે નહીં કરીએ, શોર્ટકટ રીતથી જ કરીશું. ખાલી જગ્યા અહીંયા કેટલા મૂકીએ તો મારો જવાબ 0 આવે, બરાબર. તો Cn માઈનસ છે તો અહીંયા કેટલા છે, -6 કહેવાય કે નહીં, તો = 0 આવે. તો અહીં હું કેટલા મૂકું, +2 મૂકી દઉં, થઈ ગયો જવાબ, બરાબર. તો +2 મારો વીજભાર આવી ગયો, આ +2 છે, બરાબર. હવે આ કાઢી નાખું. હવે નામ લખીએ. નામની અંદર શું છે તો જોઈ લઈએ, બરાબર. પહેલા હું લખીશ ધન આયનનું નામ. તો ધન આયન તરીકે શું છે, પોટેશિયમ. ધન આયન કમ્પ્લીટ. હવે ઋણ આયન. ઋણ આયન તરીકે કોણ છે, સંકીર્ણ. તો સંકીર્ણમાં આ નિયમો લાગુ પડશે, બરાબર. પહેલા લિગેન્ડ. લિગેન્ડ તરીકે કોણ છે મિત્રો, સાયનો, નો, સાયનાઇડો, બરાબર.
અથવા સાયનાઇડો સી. બે નામ છે, કોઈ પણ નામ ઉપયોગ કરી શકો. વધારે આપણે કયો ઉપયોગ કરીશું? સાયનાઇડો. બરાબર, તો અહીં લખી સાયનાઇડો. પણ કેટલા છે? 6. માટે હું શું લખીશ? હેક્ઝા. અહીં સ્પેસ નથી મૂકવાની, જસ્ટ હું મૂકું છું સ્પેસ ડ્યુ ટુ લર્નિંગ પર્પઝ. બરાબર, એટલે કે આપણે શીખીએ છીએ એટલા માટે, બાકી બીજું કઈ નથી. બાકી સ્પેસ મૂકવાનો કોઈ નિયમ છે નહીં. બરાબર, તો હેક્ઝા સાયનાઇડો, હેક્ઝાસાયનાઇડો કમ્પ્લીટ. હવે ધાતુનું નામ આવશે. મિત્રો સંકીર્ણ ઋણાયન છે એટલા માટે એટ લાગશે. બરાબર, પણ Fe માટે મેં તમને યાદ રાખવાનું કીધું હતું. બરાબર, આયનેટ ની શું લખાય છે? ફેરેટ. અહીં શું લખીશું? સાયનાઇડો ફેરેટ. ઓક્સિડેશન અવસ્થા હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કરી, કેટલી આવી? +2. તો ફેરેટ 2 કમ્પ્લીટ. પૂરું નામ. બરાબર, આ ઋણાયન હતું, ઋણાયન નામ પૂરું કરી દીધું. અહીંયા નામ કમ્પ્લીટ થઈ જશે. બરાબર, હવે નેક્સ્ટ આ ખાસ જોવાનું છે. બરાબર, હવે જો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર, બે સંકીર્ણ જ્યારે આપેલા હોય ત્યારે મોટો પ્રોબ્લેમ ક્યાં થશે ખબર? મોટો પ્રોબ્લેમ થશે તમારે સંકીર્ણના વીજભાર. બરાબર, સંકીર્ણના એટલે ઓક્સિડેશન અવસ્થા કેલ્ક્યુલેટ કરવામાં. કારણ જો આ બંને ધાતુઓની ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ હોય તો તમારી પાસે ઘણા બધા પરમ્યુટેશન કોમ્બિનેશન આવી જાય. પરમ્યુટેશન કોમ્બિનેશનનો મતલબ શું થાય છે કે ઘણી બધી શક્યતાઓ, સંભાવનાઓ આવી જાય. તમે એડજસ્ટ કરી શકો ગમે તે વીજભારને અનુરૂપ. બરાબર, તો હવે એનું સોલ્યુશન શું? તો એના બે સોલ્યુશન છે. એક સોલ્યુશન એ છે કે તમને મોટા ભાગે જ્યારે બે સંકીર્ણ આપે ને ત્યારે કોઈ એક ધાતુ ઉપર આવી રીતે કંઈક લખીને આપી દે. માનો કે હું આવી રીતે લખીને આપી દઉં, તો તમારે શું સમજવાનું? આ Ag છે ને +2 છે, તો આ Ag નું +2 આપણે ફાઇનલ લઈ લીધું, તો આ Ag નું કેલ્ક્યુલેટ કરી શકીએ કે નહીં? બરાબર, એક જ અજ્ઞાત રહ્યું, તો આ રીતે હશે. બીજું કે ઘણી વખત આવું કઈ ના આપે તો બધી પરમ્યુટેશન કોમ્બિનેશન આવે, પણ ત્યાં આપણે પ્રેક્ટિકલ એક ડિસિઝન લીધું છે. બરાબર, કે જ્યારે બંને ધાતુના વીજભાર અજ્ઞાત હોય ત્યારે તમારે એવું ધારી લેવાનું કે બંનેનો વીજભાર સેમ આવશે. ક્લિયર? બહુ રેર કેસમાં એકાદ બે ઉદાહરણ છે જેની અંદર અલગ અલગ પણ આવે છે. બરાબર, પણ બહુ રેરેસ્ટ કેસની અંદર બાકી તમારે એવું ધારી લેવાનું કે બંને ધાતુના વીજભારો કેવા છે? સેમ. બરાબર, તો સેમ હોય તો તમે બંનેના સેમ વીજભાર છે તો આનો x હશે તો આનો પણ x ધારી શકો કે નહીં? બરાબર, તો 2Ag તરીકે ગણતરી કરી શકો કે નહીં? જેમાં 2CO તરીકે આપણે ગણતરી કરી નાખીએ એમ 2Ag તરીકે પણ ગણતરી થાય કે નહીં? બરાબર, તો એ જ રીતે આપણે ગણતરી અહીંયા કરીશું, કારણ કે બંનેના વીજભાર નથી આપ્યા તો મારે શું કરવું? બરાબર, તો જો અહીંયા ખાલી જગ્યા પ્લસ NH3 નો વીજભાર 0 થઈ જશે, પ્લસ અહીંયા ખાલી જગ્યા પ્લસ આ Cn નો વીજભાર કેટલો હોય? -1, તેવા 2 છે તો અહીં કેટલું થઈ જશે? -2 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, તો અહીંયા બંને જગ્યાએ એવી કઈ સંખ્યા લખું કે જેથી કરીને મારો જવાબ જે છે એ કેવો આવે? 0 આવે. બરાબર, હવે જો પરમ્યુટેશન કોમ્બિનેશન કેવો? તમે આવું પણ કરી શકો, અહીંયા 0, અહીંયા +2. બરાબર, તમે આવું પણ કરી શકો. બરાબર, અહીંયા +2, અહીંયા 0. બરાબર, તો ટૂંકમાં એ વસ્તુ જો કે જો 0 તમે મૂકશો તો અલ્ટિમેટલી આખું 0 થઈ જશે, આખું સંકીર્ણ. કારણ કે આ 0, આ પણ 0, તો આની ઉપર વીજભાર કેટલો થઈ જશે? આખા સંકીર્ણ ઉપર 0. તો 0 વાળું ધનાયન થોડું હોવાનું. બરાબર, એટલે 0 તો ટેકનિકલી અને થોડુંક મગજ ચાલતું હોય તો એ શક્ય નથી. ખબર પડી? બરાબર, એક વસ્તુ ખ્યાલ આવી ગયો. હવે +2 વિશે વિચારીએ. આ તમને ખાલી વિચારવાનો એંગલ કહું છું, બાકી આપણે તમે કીધું એ જ રીતે આપણે ગણતરી કરીશું. બરાબર, તો હવે માનો કે +2 મૂકું તો આ +2 થાય, તો આ 0 થાય, તો આ -2 થાય, તો આ -2 થઈ ગયું. જો -2 +2 તો આ એડજસ્ટ થઈ ગયું. ક્લિયર? Ag ની 0 ઓક્સિડેશન અવસ્થા પણ હોય છે અને Ag ની +2 ઓક્સિડેશન અવસ્થા પણ હોઈ શકે. બરાબર, તો આ બે વસ્તુ થઈ ગઈ કે નહીં શક્ય? એટલે આપણે અહીંયા એવું વિચારવાનું નથી. તો આ માણસ પણ સાચો કહેવાય, જેણે +2 મૂક્યું એ પણ સાચો, અને જેણે બંનેમાં +1 મૂક્યું એ પણ સાચો. બરાબર, એટલે આ રીતે પણ થોડું તમારે વિચારવું પડે. કેવી રીતે? હવે જો બીજું આપણે હું અહીં જો +1 મૂકું, અહીંયા પણ +1 મૂકું, તો જો આ તો 0 છે તો આના આખા ઉપર વીજભાર કેટલો આવી ગયો? સંકીર્ણ ઉપર +1. Ag આ -2 છે તો આ બેનું કોમ્બિનેશન થાય એટલે -1 આવશે કે નહીં? આખું સંકીર્ણ કેવું થઈ ગયું? -1, તો એડજસ્ટ થઈ ગયું કે નહીં? પહેલી શક્યતામાં એ વસ્તુ એડજસ્ટ થતી હતી નહીં.
બરાબર. તો આ રીતે તમારે કાઉન્ટર કરવું પડે તો અલ્ટિમેટલી આપણે એ ધ્યાન રાખીશું. ક્લિયર છે? બરાબર. એટલે આપણે શું ધારીશું ફરીથી, જ્યારે બંને ધાતુના વીજભારો તમને આપેલા ના હોય ત્યારે આપણે શું કરવાનું, બંને ધાતુનો ઓક્સિડેશન આંક સેમ છે એવું ધારી અને આગળ વધવાનું છે. ક્લિયર છે? બરાબર. તો આ બંનેનો સેમ છે તો મારે +2 કરવું છે તો બંને જગ્યાએ હું +1 મૂકી શકું. બરાબર. અથવા એવું ના કરવું તો તમે ડાયરેક્ટ પેલી રીતે પણ કરી શકો કે 2Ag + 2NH3 + 2Cn = 0. તો 2Ag + 0 આ 0 થઈ જશે અને આ -2 = 0. તો -2 પહેલી બાજુ +2 તો Ag = તમારો જવાબ કેટલો આવી જશે +1. જો આવી ગયો કે નહીં? બરાબર. અને આપણી શોર્ટકટ રીત પ્રમાણે. ક્લિયર છે? બરાબર. ખાસ ધ્યાન રાખજો, આની અંદર તમારે પ્રોબ્લેમ થશે. બરાબર. તો આ રીતે મને મળી ગયો વીજભાર +1. બરાબર. હવે નામકરણની વાત આવી તો નામકરણની અંદર તમારે આ જ નિયમો, આપણા નિયમો પ્રમાણે જ નામકરણ કરવાનું. બરાબર. પહેલા ધનાયનનું નામ, તો ધનાયન તરીકે સંકીર્ણ છે એટલે હું સંકીર્ણનું નામ પહેલા લખીશ. તો પહેલા સંકીર્ણની અંદર 2NH3 છે તો હું શું લખીશ? ડાયએમાઇન. બરાબર. પૂરું. હવે ધાતુનું નામ, ધનાયન તરીકે જ્યારે ધાતુ હોય ત્યારે કંઈ નથી લગાવવાનું, તેને શું લખીએ છીએ આપણે? સિલ્વર. બરાબર. ઘણી જગ્યાએ કોઈ રેફરન્સ બુકમાં આર્જેન્ટિનમ પણ લખેલું હોય. બરાબર. આપણે સિલ્વર લખીશું, આપણે ટેક્સ્ટ બુકમાં સિલ્વરને પ્રાધાન્ય આપેલું છે. એનો વીજભાર આપણે કેટલો શોધી કાઢ્યો એટલે કે ઓક્સિડેશન અવસ્થા +1. બરાબર. થઈ ગયું. હવે બીજા સંકીર્ણ ઉપર એટલે કે ઋણાયન તરફ જઈએ. ઋણાયનની અંદર પણ સંકીર્ણ, તો એનું નામ પણ સંકીર્ણ તરીકે આપવાનું, જેવી રીતે આપણે ઋણાયન સંકીર્ણમાં આપ્યું એ રીતે અહીંયા આ નામ આવી ગયું, પછી આ નામ શરૂ કર્યું, તેમ આપણે હવે આ સંકીર્ણનું નામ શરૂ કરીશું. બે વાર ધાતુ આવશે, બે વાર ઓક્સિડેશન અવસ્થા આવશે, તો આને શું કહીશું? ડાયસાયનાઇડો ડાયસાયનાઇડો. હવે સિલ્વર પણ ઋણાયન તરીકે જ્યારે સંકીર્ણ હોય ત્યારે આપણે શું લખીએ છીએ એના માટે? આર્જેન્ટેટ. બરાબર. તો હું અહીં શું લખીશ? આર્જેન્ટેટ. પાછી ઓક્સિડેશન અવસ્થા. તો આ નામ થઈ ગયું. બરાબર. મેં વિશિષ્ટ નામ જ સ્વીકારેલા છે જેમાંથી તમને કંઈક શીખવા મળે. બરાબર. તો એ બધા નામ જે છે ખાસ અગત્યના છે. બરાબર. હું જે કહું છું એ બરાબર મગજમાં ઉતારજો, જેથી કરીને તમને નામ આપવામાં આગળ ઉપર કઈ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર છે. નેક્સ્ટ જો પીટી, પ્લેટિનમ, તો એને શું લખીશું? પ્લેટિનેટ. બરાબર. તો જોઈ લઈએ. આ તો જો તટસ્થ છે કે નહીં, આની પર કોઈ વીજભાર નથી, હોઈ પણ શકે, નથી વીજભાર તો તટસ્થ. બરાબર. તો શું થશે? તો આનું નામ પ્રમાણે લખવાનું છે. લિગેન્ડનું નામ પહેલા, ધાતુનું નામ પછી. બરાબર. તો આ છે એમાઇન, એના માટે A, ક્લોરાઇડો C અને નાઇટ્રો. બરાબર. અથવા એનું નામ બીજું શું છે? નાઇટ્રાઇટો N. બરાબર. હવે તમે એમ થશે સર ONO ને પણ NO2 લખાય, પણ મિત્રો ONO હશે તો ONO તરીકે લખેલું હશે. જ્યારે તમને NO2 તરીકે લખેલું આપેલું હોય ત્યારે એ નાઇટ્રો જ છે. બરાબર. ધ્યાન રાખજો. તો આના માટે નાઇટ્રો માટે N. તો કોણ પહેલા આવશે? ACN. બરાબર. મોસ્ટલી તો હશે પણ ક્રમમાં ના પણ હોય. બરાબર. એટલે આપણે ખાસ ચેક કરી લો. ડાયએમાઇન, લિગેન્ડ પહેલા, ડાયએમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રો. બરાબર. ક્લોરાઇડો, નાઇટ્રો, પ્લેટિનેટ, સોરી પ્લેટિનમ, કારણ કે તટસ્થ છે એટલે કોઈ લગાવવાનું નથી. બરાબર. તો અહીં શું લગાવીશું? અહીં લખી દો પ્લેટિનમ. કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા. હવે એ વસ્તુ આપણે ચેક કરી લઈએ. બરાબર. આપણે બાકી રહી ગઈ. તો જો ઉપર આપણે લખીએ NO2 કેવું હોય? -1. Cl કેવું હોય? -1. NH3 કેવું હોય? 0. તો અહીંયા કેટલા મૂકીએ તો મારો જવાબ 0 આવે? તો +2. થઈ ગયું કે નહીં? બરાબર. ઈઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો. સંખ્યા પણ ધ્યાનમાં રાખવાની. બરાબર. સંખ્યા 1 1 છે એટલે -1. અહીં માનો કે 2 હોત તો હું શું કરત? -2 લખી નાખે તે. ક્લિયર?
તો અહીંયા શું આવે છે +2, તો અહીં +2 લખી નાખીશ. કોઈ આ રીતે લખશે ખોટું, કોઈ આ રીતે લખશે ખોટું, પછી નહીં કહેતા સર મારો માર્ક કેમ અહીંયા કપાય. બરાબર, આ જ રીતે લખવાનું છે. ક્લિયર છે? નેક્સ્ટ K3CrOX થ્રાઇસ. બરાબર, આમાં શું નવું શીખવાનું છે તો જોઈએ. પહેલા તો K3 પ્રતિ આયન તરીકે ધન આયન તરીકે પોટેશિયમ છે, તો હું પોટેશિયમ જ લખીશ, ટ્રાય પોટેશિયમ હું લખીશ નહીં. બરાબર, તો હું લખીશું અહીંયા પોટેશિયમ. સંકીર્ણનું નામ, સંકીર્ણના નામમાં લિગેન્ડનું પહેલા નામ આવશે, તો અહીંયા શું લખું? બરાબર, ટ્રાયોક્ઝેલેટો. હવે અહીંયા ઘણીવાર ટ્રાય પણ લખેલું હોય, ઘણીવાર ટ્રીસ પણ લખેલું હોય, તો એની ચર્ચા મેં પહેલા કહી દીધી છે. ઘણી રેફરન્સ બુકમાં ટ્રીસ લખેલું હશે, ઘણી જગ્યાએ ટ્રાય લખેલું છે, તો એમાં કોઈ ઇશ્યુ નથી. બરાબર, કારણ કે બંને વસ્તુ આપેલી છે એટલે તમે બંનેનો યુઝ કરી શકશો. બરાબર, અલ્ટિમેટલી નિયમ પ્રમાણે ત્યાં લાગવું જોઈએ નહીં. બરાબર, તો હું અહીં શું લખું છું? ટ્રાય લખું, ટ્રાયોક્ઝેલેટો. ઋણાયન તરીકે સંકીર્ણ છે, ક્રોમિયમ ધાતુ છે, તો લખીશ ક્રોમેટ. ઓક્સિડેશન અવસ્થા OX કેવું હોય? -2. યાદ રાખજો મિત્રો. બરાબર, તો -2 ગુણ્યા 3 કેટલા થશે? -6. બરાબર, હવે આ -6 તો અહીંયા K3 છે, તો આ કેટલું થઈ ગયું? +3. અહીંયા કેટલા મૂકવું તો મારો આન્સર 0 આવે, તો અહીંયા +3 મૂકવાનું હશે કે નહીં? બરાબર, ઓક્સિડેશન અવસ્થા આપણે ભણી ગયા છે મિત્રો. બરાબર, એટલે તમને એવું મન થતું કે +6 હું લખું, બરાબર, તો ખાસ ધ્યાન રાખજો +3 ત્યાં આવે નહીં. બરાબર, અથવા કોઈ એવું માનો કે પ્લેટિનમ છે, તો પ્લેટિનમની અવસ્થા તમે કોઈ બી બીજી અવસ્થા લખવા જાઓ તો પ્લેટિનમની અવસ્થા મોસ્ટલી +2 અને +4 જોવા મળશે. +3 વાળા સંયોજનો તમને જોવા મળશે નહીં, એટલે ખાસ થોડીક મગજમાં રાખતું જવાનું જે લોકોને માર્ક કેચઅપ કરવા છે તે. બરાબર, આ બધી વસ્તુ નજર સમક્ષ રાખવાની કે કઈ ધાતુ કઈ અવસ્થામાં વધારે જોવા મળે છે, તો એ જ અવસ્થામાં જોવા મળે એટલે એનાથી અલગ કોઈ આંકડો આવે તો બે વાર ચેક કરી લો. ક્લિયર? ક્રોમેટ સીડી. ક્લિયર છે? આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો છે. બીજા ઉદાહરણો પણ આપણે જોઈએ. નેક્સ્ટ ડિસ્કશન જો મિત્રો આપણે કરીએ તો કેટલાક એવા પાછા નામ છે કે જેની અંદર તમે કંઈક નવું શીખી શકો છો. બરાબર, તો એની અંદર શું છે જોઈએ. જો એની અંદર આ ટાઈપે હોઈ શકે HgCOSCN4, પાછી બે ધાતુ આવે, પણ આ ધાતુ અને આ ધાતુ બંને છે, આપણે જે ઉદાહરણ જોયું હતું ને એમાં બંને ધાતુ સંકીર્ણમાં હતી. હવે એક ધાતુ આયનિક બંધથી જોડાયેલી છે Hg અને CO સંકીર્ણ બનાવે છે. બરાબર, એટલે જે એટ વાળાની બધા નિયમો છે આને લાગુ પડશે, આને લાગુ નહીં પડે. બરાબર, ધાતુ હંમેશા ધન આયન જ હોય એટલે એ મોસ્ટલી ક્યાં હશે? ધન આયન તરીકે જશે, એટલે એમાં તમારે એટ લગાવવાનો કોઈ પ્રશ્ન પણ આવતો નથી. હવે માનો કે તમને ઓક્સિડેશન અવસ્થા ના આપે, કદાચ આપી પણ દે, બરાબર, તો અહીંયા 2 લખીને આપે, આ રીતે અહીંયા આપે. બરાબર, ઘણી રેફરન્સ બુકમાં અહીંયા પણ લખીને આપી દે છે. બરાબર, તો એ આપે તો કઈ વાંધો નહીં, તમે 2 લઈ લો. બરાબર, પણ નથી આપ્યું તો તમને એક એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે Hg જે છે એની એક જ ઓક્સિડેશન અવસ્થા છે, કઈ? +2. બરાબર, તો એ +2 લઈ અને તમારે ગણતરી કરવાની છે. CO માટે બંને ઓક્સિડેશન અવસ્થાઓ ફ્રી છે, +2 અને +3 બંને. અહીંયા Hg ઉપર બધો મદાર છે. બરાબર, જો CO તમે લ્યો +3 તો આ કેવું થઈ જાય? +1. તો એ +1 થાય તો +1 ઓક્સિડેશન અવસ્થા સંક્રાંતિ અવસ્થાઓમાં તમને જોવા મળતી નથી જલ્દીથી. એટલા માટે Hg છે કેવું છે? +2 છે. મોટા ભાગે ઉપર લખેલું હશે કાં અહીંયા કાં અહીંયા. બરાબર, પણ નથી લખેલું તો આ રીતે આપણે અનુમાન કરવું પડે. એટલે મર્ક્યુરી કેવું છે? +2. એક વસ્તુ ખ્યાલ આવી ગયો. બીજી વાત એ છે કે Hg જે છે એને લખવું કેવી રીતે? બરાબર, તો એને શું લખવાનું? મર્ક્યુરી. બરાબર, ધન આયન તરીકે મર્ક્યુરી ક્લોરાઇડ હોય તો તમે શું લખો? HgCl2 શું લખો? મર્ક્યુરી ક્લોરાઇડ. તો મર્ક્યુરી લખવાનું છે, બીજું કઈ નથી લખવાનું. બરાબર, તો અહીં શું લખીશ? મર્ક્યુરી. બરાબર, તો ચાલે, કઈ વાંધો નહીં. Hg ની બીજી ઓક્સિડેશન અવસ્થા છે પણ આપણે બીજી ધાતુ પણ હોઈ શકે જો. બરાબર, તેની ઓક્સિડેશન અવસ્થાઓ મલ્ટી હોઈ શકે, એટલે એક નિયમ છે કે કોઈ પણ ધાતુ લખો ત્યાર પછી કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા દર્શાવો. કેવું હતું? +2. તો અહીંયા પણ દર્શાવી દેવાનું મર્ક્યુરી +2. હવે સંકીર્ણનું નામ તો આ કયું છે? થાયોસાઇનેટો. થાયોસાઇનેટો. બરાબર, કેટલા છે? 4. તો હું શું લખીશ અહીંયા? ટેટ્રા
થાયોસાયનેટો, બરાબર, ઋણાયન તરીકે છે કોબાલ્ટ છે, એટલાક છે કોબાલ્ટેટ. ઓક્સિડેશન અવસ્થા. હવે તો ખબર પડી ગઈ હશે, આનું આપણે +2 લીધેલું છે, બરાબર. આ -1 છે, એવા 4 છે એટલે -4, બરાબર. તો અહીં કેટલા મૂકું તો 0 આવે જવાબ, +2. તો અહીં કેટલો છે? +2. ક્લિયર? બરાબર. હવે જો આના જેવું ઉદાહરણ બીજું, બરાબર. તો હવે અહીંયા પણ Fe ની ઓક્સિડેશન અવસ્થા આપેલી હશે, પણ નથી આપેલી તો શું કરવું? તો આપણે પહેલાનું સહારો લઈશું. આપણને ખ્યાલ છે કે AlSO4, બરાબર. તો આનું સંયોજન કેવું હશે? તો આપણને ખબર છે +3, અહીંયા -2, તો અહીંયા 2 અહીંયા આવશે, 3 અહીંયા આવશે, Al2SO4 thrice. એવી જ રીતે તમે જો Al2SO4 thrice હોય તો તમે કહી શકો કે નહીં, એલ્યુમિનિયમ +3 અને +3 અને SO4 કેવું હશે? -2. બરાબર. તો અહીંયા જો Fe3 ને આ આખો ઋણાયન 2, તો આમ કહી શકાય આ +2 અને આ -3. ક્લિયર? તો આ Fe કેવું છે? +2 અને આ આખું સંકીર્ણ કેવું છે? -3. બરાબર. એક વસ્તુ ખબર પડી ગઈ. હવે આ જો +2 હોય તો અહીંયા 3 * +2, બરાબર. આખ્યા હવે આ +2 હોય, બરાબર. તો અલ્ટિમેટલી આપણે શું કરીશું? આ +2 લીધું આપણે અને હવે અંદર આ -3. હવે તમે આને ના જો તો પણ ડાયરેક્ટ અહીંયાથી ગણતરી તમે કરી શકો. કેવી રીતે? તો જો આને ના જો તો પણ, બરાબર. આ ગયું, ભૂલી જાઓ. તો FeCl6 -3 થાય કે નહીં? બરાબર. તો હું શું કરું છું કે આ સંકીર્ણ એક જ અહીંયા લખી દો બસ. FeCl6 -3 છે. 2 છે તો એનો વીજભાર કેટલો થઈ જશે? -6 થઈ જશે, બરાબર. 2 છે તો 2 6. માનો કે SO4 1 હોય, એ 1 હોય તો -2, પણ આવા 2 હોય તો એનો ટોટલ વીજભાર કેટલો થશે? -6 થશે કે સોરી 3 હોય તો -6 થશે કે નહીં? બરાબર. તેમ આવા -3 વાળા 2 છે એટલે -6 અને એ કેટલું થઈ જતું હતું? +6. પણ આપણે આને ભૂલી જઈએ થોડી વાર. બીજી રીત તમને કહું. હવે તમારે શું કરવાનું? -3 છે તો Cl તો તમને ખબર છે -1, એવા 6 છે તો આ કેટલું છે? -6, બરાબર. તો હું અહીંયા કેટલા મૂકું તો મારો જવાબ જે છે એ -3 આવે. કેટલા મૂકું? +3. કંપૂર, બરાબર. ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ રીતે થાય. અને તમે આખું પણ કરી શકો. હવે આખું જો એક વસ્તુ આઈડેન્ટિફાઈ કરી કે નહીં, Fe+2 છે અને આ કેવું છે? -3, બરાબર. તો હું અહીં શું કરું છું? 3 * +2, બરાબર. અહીંયા નથી ખબર, અહીંયા -6 ઈઝી અને -6 અને એવા પાછા કેટલા છે? 2, બરાબર. અને આખું બરાબર કન્જસ્ટેડ થઈ ગયું છે, બરાબર. તો જો 3 * -2 પ્લસ હવે 2Fe છે કે નહીં? બરાબર. તો અહીં 2Fe લખીશ, બરાબર. હવે આ -3 નો તો કોઈ રિલેવન્સ જ નથી, બરાબર, કારણ કે આનું મળી ગયું તો ઉપર મળી જશે, બરાબર. તો 2Fe છે કે નહીં? અહીંયા 2Fe અને 6 * 12, 12 -1, Cl તો -1 છે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ તો નહીં હોય કારણ કે મેં તો આયન માટે લીધેલું છે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ 0. તો 12 આ કેવું છે? +6. તો -6 પહેલી બાજુ જાય એટલે +6 અને ભાગ્યા 2 કરો એટલે 3, બરાબર. પણ આ થોડી જફા થાય એટલે મેં તમને શોર્ટમાં કીધું કે શોર્ટમાં આ રીતે તમે કરી શકો. ક્લિયર છે મિત્રો? બરાબર. અથવા તમે સાઈડમાં વહી પેલું રફ કામ કરી અને ડાયરેક્ટ લખી શકો, બરાબર. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર. આને કહેવાય આયર્ન, બરાબર. હવે શું થશે? હવે જ્યારે આયર્ન +2 હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? ફેરસ, બરાબર. તો અહીંયા બે નામ લખી શકાય. એક તો તમે એમ પણ લખી શકો આયર્ન લખો તો તમારે શું લખવું પડે? +2, બરાબર. અને આના જગ્યાએ જો તમે ફેરસ લખો તો કાઈ ના લખો તો ચાલે. એનો કારણ કે ફેરસ નો મતલબ શું થાય? કે +2, બરાબર. તો કા ફેરસ લખો અને કા તો શું લખો? Iron2, બરાબર. હવે સંકીર્ણનું નામ તો હવે તો ખબર પડી ગઈ છે, હેક્ઝા. અહીંયા ડાઈ ટ્રાય આમાં કઈ આવતું નથી કારણ કે આ બે આયનિક બંધ વાળું છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. હેક્ઝા ક્લોરાઇડો, બરાબર. પછી ફેરેટ
ઋણાયન છે ધાતુ, બરાબર, આ ભૂલવાનું નથી, આયન ની લખી નાખતા, ફેરેટ 3, આ આપણું નામ થઈ ગયું, બરાબર. હવે આ ખાસ અગત્યનું છે, બરાબર, આને કહેવાય છે સોડિયમ નાઇટ્રો ક્રુસાઇડ. આનું નામ જો યાદ રાખજો. આ સંકેત એવું છે જેને તમે મેમરાઇઝ કરવાનું છે, યાદ રાખવાનું છે, બરાબર. ખાસ અગત્યનું છે, એનાલિટિકલ રિએજન્ટ છે કે જે તરીકે આપણને કામમાં આવે છે, બરાબર. તો સોડિયમ નાઇટ્રો ક્રુસાઇડ અગત્યનું શું છે, મેં તમને કીધું હતું કે ભાઈ NO તો આપણી પાસે 2 છે. તો મને કેમ ખબર પડે? કારણ કે હું જો અહીંયા Cl લખ્યો તો એમાં કઈ -1 લખ્યું નથી, અહીંયા SCN લખ્યો તો એમાં કઈ -1 લખેલું નથી, બરાબર. એમ NO ઉપર પ્લસ હશે તો પણ નહીં લખ્યું હોય, તટસ્થ હોય તો લખવાનું આવતું જ પણ નથી. Cn -1 છે, નથી લખ્યું હોય તો આપણને ખબર છે Cn -1 છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે સોડિયમ નાઇટ્રો ક્રુસાઇડ તમને લખીને આપેલું હોય અથવા આ સંકીર્ણ લખીને આપેલું હોય ત્યારે NO જે છે એ શું લેવાના? પ્લસ લેવાના. એટલે મેં તમને કીધું ખબર, એક જ સંકીર્ણ એવું છે જેના માટે આપણે NO પ્લસ લઈશું, તો આ એ સંકીર્ણ છે સોડિયમ નાઇટ્રો ક્રુસાઇડ કે જેના માટે NO પ્લસ લઈશું. તો આના માટે શું લખીશું આપણે? હા, શું લખીશું? નાઇટ્રોસોનિયમ. આને શું કહેવાય? નાઇટ્રોસિલ. અને શું કહેવાય? નાઇટ્રોસોનિયમ. યાદ હશે બધું, બરાબર. તમારે ધારવું જ પડશે. ક્લિયર છે? તો સોડિયમ આપણા નિયમ મુજબ સંકીર્ણનું નામ પહેલા નહીં આવે, આપણે પહેલા લિગેન્ડ લખીશું, બરાબર. લિગેન્ડમાં આનું નામ છે નાઇટ્રોસોનિયમ, આનું નામ છે સાયનાઇડો. તો સાયનાઇડો પહેલા આવે, બરાબર. જોયું? અહીંયા લખેલું નથી એ રીતે, બરાબર. તો એ ધ્યાન રાખવાનું ખાસ. તો 5 છે તો હું શું લખીશ? પેન્ટા સાયનાઇડો, પેન્ટા સાયનાઇડો. પછી નાઇટ્રોસોનિયમ, નાઇટ્રોસોનિયમ. હવે ઋણાયન છે, ધાતુ છે ફેરેટ 2. કેમ ખબર પડી? જો +1 -5 +2, તો +2 +2 +2 અને +1 +3. તો અહીં કેટલા મૂકું? મારો જવાબ 0 આવે, તો +2. ક્લિયર? બરાબર. તો આ રીતે નામ, અને ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે તમને આ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું એક લિંક મૂકી દઈશ, બરાબર, જેની અંદર ઘણા બધા IUPAC નામ તમારે લખવાના છે, બરાબર. આની પછીનો વિડિયો હજુ IUPAC નામ ઉપર જ આધારિત રહેશે, કારણ કે વિડિયોની લેન્થ વધી ગઈ છે, એટલે અમારે નવો વિડિયો બનાવવો પડશે. એની અંદર આપણે 2 વસ્તુ શીખીશું, બરાબર. એક તો નામ ઉપરથી સૂત્ર, એ ખાસ અગત્યનું છે મિત્ર, એટલું બધું સહેલું નથી, બરાબર. નામ આપેલું હશે ને તમારે આ લખવાનું હશે, તો એ શીખીશું કેવી રીતે કરવું. અને બીજું આપણે ડાયડેન્ટેડ લિગેન્ડના નામકરણની વાત આપણે કરીશું, બરાબર. સોરી, ડાયડેન્ટેડ એટલે દ્વિકેન્દ્રીય, ડાયડેન્ટેડ નહીં પણ દ્વિકેન્દ્રીય જે સંકીર્ણો છે એના નામકરણ આપણે જોઈશું, બરાબર. તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે મળીએ. ત્યાં સુધીમાં તમારા આ પેમ્પલેટની અંદર જેટલા નામ છે બધા સોલ્વ કરવાની કોશિશ કરજો. જવાબ ત્યાંનો ત્યાં જ છે. કેટલાક જવાબોમાં એમાં મિસ્ટેક છે, બરાબર. દાખલા તરીકે કેટલીક જગ્યાએ સાયનાઇડોના બદલે સાઇનો લખેલું છે, તેની કોઈ મને નહીં પૂછે, તમારે સમજી લેવા, બરાબર, કે ભાઈ ત્યાં શું આવવું જોઈએ? સાઇનો નહીં, સાયનાઇડો આવવું જોઈએ, બરાબર. એવી રીતે ક્યાંક ક્લોરાઇડોના બદલે ક્લોરો લખેલું હશે, તો ત્યાં પણ તમારે સમજી જવાનું કે ત્યાં ક્લોરો નહીં, આપણે શું યુઝ કરવાનું છે? ક્લોરાઇડો, બરાબર. તો એવી નાની નાની ક્વેરીઓ એની અંદર હશે, તો તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમારે નામકરણ લેવાનું. કોઈ લિગેન્ડનું નામ તમને ભૂલાઈ ગયું હોય તો આપણે લિસ્ટ છે જેની અંદર તમે જોઈ શકો છો. ક્લિયર છે મિત્રો? બરાબર. તો એમાં હું તમને નામ ઉપરથી સૂત્રના પણ એક્ઝામ્પલ્સ આપી દઈશ, બરાબર. તો આપણે એ પછી કેરી ફોરવર્ડ કરીશું, બરાબર. એને બાકી રાખજો, હું નેક્સ્ટ વિડિયો આપું ત્યાર પછી તમારે એ સોલ્વ કરવાના. ક્લિયર છે?